અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। લાંબા સમયથી ફરાર રહેલી લૂંટેરી દુલ્હનને આખરે પોલીસે ઝડપી લીધી છે। લગ્ન ન થતા હોય તેવા યુવકોને ટાર્ગેટ કરીને લગ્ન દાગીના અને રોકડ લઈને ફરાર થતી આ મહિલાએ અનેક લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લૂંટેરી દુલ્હન માનવી મીણાની ધરપકડ કરી છે। મૂળ રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી માનવી મીણાને લાલ દરવાજા વિસ્તારમાં આવેલા આઈપી મિશન ચર્ચ પાસેથી ઝડપી લેવામાં આવી હતી। આરોપી માનવી મીણા છેલ્લા 4 વર્ષથી ફરાર હતી। તે લગ્ન ન થતા હોય તેવા ઉંમરલાયક યુવકોને ટાર્ગેટ કરી અને લગ્ન બાદ રોકડ રકમ તથા દાગીના લઈને ફરાર થઈ જતી હતી। સને 2022 ની અંદર માધુપુરા પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ 400, 420, 120B તથા 506 મુજબનો ગુનો દાખલ થયેલો। જે ગુનામાં હકીકત એવી હતી કે જે ફરિયાદી જે છે ચિરાગભાઈ બિપિનચંદ્ર જાતે આગજા એમની સાથે આ ગામની જે અત્યારે હાલ આરોપી પકડાયેલ છે માનવી ડોટર ઓફ સૂરજમલ મીણા અને એમની સાથે એના ફાધર સૂરજમલ મીણા તથા એમનો મધર રાજારાણી સૂરજમલ મીણા તથા યોગેશભાઈ પરમાર એ 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો। જે બાબતે અગાઉ તપાસ કરનાર અમરદાલે 3 આરોપીઓને પકડી લીધેલ હતા અને જે પૈકી એક આરોપી માનવી ડોટર ઓફ સૂરજમલ મીણા એ 4 વર્ષથી ફરાર હતા, જેના વિરુદ્ધમાં વોરંટ હતું। તો એ વોરંટના આધારે એમને ગઈકાલે પકડી અને આગળની કાર્યવાહી મધુપુરા પોલીસ સ્ટેશને કરેલ છે। જે આ ભોગ બનનાર છે ચિરાગભાઈ બિપિનચંદ્ર જાતે આગજા એમની સાથે લગ્ન કરેલા અને લગ્ન કરેલા જે તે સમયે એમની પાસેથી 1.5 લાખ રૂપિયા લીધેલા લગ્નના પેઠે અને 30,000ના દાગીના પણ કરાવેલા હતા અને લગ્ન કરી 4 જ દિવસ પછી ત્યાંથી દાગીના અને પૈસા સાથે અહીંથી ફરાર થઈ ગયેલા।